આ ભાઈને એવું તો શું થઈ ગયું કે દુકાનમાં ઊંઘાડવો પડ્યો। તો જય માતાજી મિત્રો, આપણે 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો। આજે છે 21મો દિવસ અને હવારમાં ઉઠવું પડ્યું વહેલા અને વહેલા ઉઠીને અમે ઉપડી જઈએ છીએ બાઇક લઈને સિદ્ધપુર સાઈડ જવા માટે। અને સિદ્ધપુર જવાનું કારણ એટલું જ હતું કે આ મહિનાની 20 અને 21 તારીખે આપણા ભાઈ નરેશના લગ્ન છે, એટલે એના માટે લાવવાના હતા કપડા અને કરાવવાની હતી શેરવાની બુક। બાઇક લઈને સિદ્ધપુર આવી જઈએ છીએ ને આવી જઈએ છીએ પેલા ગેરેજમાં, કારણ કે કરાવવાનું હતું બાઇકનું સર્વિસનું કામ। ત્યાર પછી બાઇકનું સર્વિસનું કામ પૂરું કરાવી દઈએ છીએ। સિદ્ધપુરની ફેમસ દુકાન રોયલ રજવાડામાં અમે આવી જઈએ છીએ। દુકાનમાં એન્ટ્રી લઈ લઈએ છીએ ને પછી જોવા માંડે છે નરેશ માટે કપડા। નરેશની કપડાની સાથે એને શેરવાની પણ બુક કરાવવાની હતી, એટલે અમે લોકો જોવા લાગે છે શેરવાની। બધી શેરવાનીઓ જોયા પછી ભાઈને આ શેરવાની પસંદ આવી જાય છે। ત્યાર પછી શેરવાની બુક કરાવીને આવી જઈએ છીએ અમે બીજા માળે, કારણ કે શિવડાવવા માટે લેવાના હતા કપડા। અને આ ભાઈ તો ઊંઝો સપનો જોતો હતો। ત્યાર પછી અમે નરેશ માટે શિવડાવવા માટે કાપડ જોવા લાગીએ છીએ। શિવડાવવા માટે કાપડ લઈ લઈએ છીએ ને પછી આવી જઈએ છીએ અમે બૂટની દુકાનમાં, કારણ કે નરેશના લગ્ન માટે લેવાની હતી મોજડી અને બૂટ। ત્યાર પછી આખો દિવસ ફર્યા પછી લાગી જાય છે જોરદારની ભૂખ, એટલે આવી જઈએ છીએ અમે બધા ભાઈઓ હોટલમાં નાસ્તો કરવા માટે। ત્યાર પછી નાસ્તો બાસ્તો કરી દઈએ છીએ ને પછી પાછા આવી જઈએ છીએ સ્વાગત સિલેક્શનમાં। આ દુકાને લેવાના હતા રામસિંહના કપડા અને નરેશ માટે રૂમાલ લેવાના હતા। ત્યાર પછી આ દુકાનેથી વસ્તુ લઈ લઈએ છીએ ને પછી હું આવી જશું મારા કપડા લેવા માટે યશવી ફેશન સિદ્ધપુરમાં। અને આ ભાઈની દુકાન હમણાં જ નવી ખુલી છે ને બેસ્ટ કોલેજ કપડા રાખે છે। યશવી ફેશન માંથી 2 જોડ કપડા મારા ઉઠાઈ લઈએ છે ને પછી અમે વળી જઈએ છીએ ઘર સાઈડ જવા માટે। બાઇક લઈને ઘેર પહોંચ્યા અને આવી જાય છે કટર મારવા માટે ટ્રેક્ટર। લગનનો મંડપ બાંધવા માટે કરવાની હતી ઘર આગળ સફાઈ, એટલે આવી જાય છે ટ્રેક્ટર કટર મારવા માટે। ત્યાર પછી ઘર આગળની બધી જગ્યાએ ટ્રેક્ટર મારી દે છે કટર મારતું ટ્રેક્ટર અમારી સાઈડ આવી જાય છે અને ઉડતી થી જોરદાર ધૂળ, એટલે જલ્દી વધી નાવા દે ને કાળો પડી જાય। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરતા જજો।